सनातन, हिंदू हमारी सनातन, हिंदू हमारी मंदिर है पहचान, भगवान मूरत दर्शन पूजन मंदिर श्रद्धा स्थान। ओम स्वामी नारायण, ओम नर नारायण, ओम स्वामी नारायण, ओम नर नारायण। પધારશે સંગીતકાર સંતો અને ભક્તો, તેમના સંગીતના સુરોની સાથે શરૂઆત કરીશું, તો ખાસ અનુરોધ કરીશ આવજો અને આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ। ભક્તજનો આવતા જશે અને કાર્યક્રમમાં જોડાતા જશે, એમની પ્રતીક્ષામાં કાર્યક્રમને આપણે વિલંબિત નહીં કરીએ। સમય અનુસાર કાર્યક્રમનો શુભારંભ થાય તે જ ખરો ન્યાય ગણાશે। स्वागतं स्वागतं स्वागतम्, आवो पधारो स्वागतम्, आवो पधारो स्वागतम्, स्वागतं स्वागतं स्वागतम्, आवो पधारो स्वागतम्, आवो पधारो स्वागतम्, आवो पधारो स्वागतं, श्रीमतां स्वागतम्, आवो पधारो स्वागतं, श्रीमतां स्वागतम्, आवो पधारो स्वागतम्, स्वागतं स्वागतं स्वागतम्, आवो पधारो स्वागतम्, आवो पधारो स्वागतम्। ભગવાનના નામ સંકીર્તન બાદ ચાલો આપણે શાળાની અંદર નિત્ય ચાલતી ઈશ્વર સ્મરણ પ્રાર્થનાને શરૂ કરીએ। પ્રાર્થનાના શબ્દો રેલાવશે, પ્રાર્થનાનું સંચાલન કરશે નાકરાણી જનક। भुजगशयना
મજાનું વાતાવરણ, ગુલાબી ઠંડી, એમાં થોડી સ્ફૂર્તિ મળે અને સાથે સાથે કેટલાક ક્ષમતાના, સાથે રહેવાના, સંગઠનના આપણને પાઠ મળે. એવા પાઠ સાથે એના જ્ઞાન સાથે આપણને એક સમૂહ કવાયતનું આયોજન કરવાનું છે. તો સમૂહ કવાયતને દોર આપશે આપણા શ્રી હરિવિદ્યા મંદિરના નિયામક શ્રી શિવશંકરભાઈ નાકર. शाद होंगे शाद हाँ शाद खड़े होंगे खड़े हो जाने पड़ेंगे जाने बम जाने पड़ेंगे जाने बम एक साथ पीछे मुड़ेंगे पीछे बम साथ प्रतिज्ञा के लिए सच હું પ્રતિજ્ઞા કરું છું કે શાળાકીય અંતર્ગૃહ રમતોત્સવમાં ખેલદિલી પૂર્વક રમતો રમીશ. હું પ્રતિજ્ઞા કરું છું કે રમતોના નિયમો તથા નિર્ણાયક શ્રીના આદેશને નમ્રતાપૂર્વક સ્વીકારીશ. એટલું જ નહીં પણ રમત દરમિયાન પ્રતિસ્પર્ધી સાથે પણ વિનયથી વ્યવહાર કરીશ. તેને કશી જ હાનિ ન થાય એની કાળજી લઈશ. રમતોત્સવ દરમિયાન હું અનુશાસન અને શિસ્તમાં રહીશ. સંસ્થાના નિયમોનું ચુસ્તપણે પાલન કરીશ. હું પ્રતિજ્ઞા કરું છું કે ગુરુકુળના આદર્શ વિદ્યાર્થી તરીકે નામના પ્રાપ્ત કરવા સતત કાર્યશીલ રહીશ. જય હિન્દ જય હિન્દ જય હિન્દ. साथ व्यस्त रहोगे व्यस्त रहो.
ભક્તો, હવે અહીંયા આપણે ફ્લેગ માર્ચની સાથે પરેડ, જેથી કરીને શાકોત્સવને અહીંયા વિરામ આપી અને વાર્ષિક રમતોત્સવ તરફ આગળ વધીશું. અને રમતોત્સવનું સૌથી પહેલું છે ફ્લેગ માર્ચ. નાથથી આ ફ્લેગ માર્ચને આપણે વધાવીશું. ત્રણેય ધ્વજ લઈને આ બાળકો આવ્યા છે ગંગા યમુના સરસ્વતીનો. હું વડીલ સંતોને વિનંતી કરીશ, પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામી, પૂજ્ય દેવનમુખ સ્વામી, પૂજ્ય જગતસારામ સ્વામી, શ્રી ગોવિંદભાઈ, વિનોદ, મુકેશભાઈ તથા મનસુખભાઈ ત્રણેય યજમાનો પણ પધારે. રમતોત્સવના ફ્લેગને આકાશમાં લહેરાવીશું અને ત્યારબાદ આ ત્રણેય ગંગા યમુના સરસ્વતીના ફ્લેગ આવ્યા છે તેને પણ આપણે આકાશમાં લહેરાવીશું. બોલો શ્રી નર નારાયણ દેવની, શ્રી ઘનશ્યામ મહારાજની, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. પૂજ્ય વડીલ સંતોને બોલી આવે છે કે ગંગાના પોલ ઉપર પ્રસ્થાપિત કરશે. મધ્યમાં સાથે મધ્યના ધ્વજ એટલે કે સરસ્વતીના ધ્વજનું રોપણ કરશે. તેની સાથે મનસુખભાઈ પધારશે અને આ ધ્વજને બાળકના હાથમાંથી લઈ અને અહીંયા સુધી રોપશે, પોલ સુધી રોપશે. કૃષ્ણ પ્રસાદ સ્વામી, જગત પાવન સ્વામી અહીંયા બંને વડીલ સંતો અને સાથે મુકેશભાઈ પોલમાં બધે ધ્વજારોહણ. ગંગા માત કી, યમુના મૈયા કી, સરસ્વતી માત કી. વધારેલા મહેમાનો તેમને તેની દ્વાર એન્ટ્રી છે, એ દ્વારમાં કોઈ ના નથી, દરવાજાને ખુલ્લો જ રાખજો. હવે જે પ્રારંભે કરીશું આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ્યાં સુધી દેવ ન પ્રગટે ત્યાં સુધી પણ કાર્યક્રમને આપણે શરૂ ન કરી શકીએ. તો જે પ્રારંભ્ય ભવનમાંથી આવે છે એટલે બિલ્ડિંગમાંથી આવે છે કે ખૂણામાં બેઠેલા ભક્તજનો પાછળ નજર કરશો પડશે તો ખબર પડશે કે ઋષિમુનિઓ વધારે છે ત્યાં માર્ગ મોકળો કરજો. સભા મંડપની પાછળથી માર્ગ જ્યારે ખુલ્લો કરજો એટલે ઋષિમુનિઓ જે વધારે છે તેમના માટે જગ્યા મળે.
પ્રાગટ્ય કરીએ. તો જે સંતોને જે સર્વે કરીશું યજમાન શ્રીની સાથે આ યજ્ઞના જ જવ તલ અને ઘીની આહુતિઓ મળી છે એ યજ્ઞ અગ્નિમાંથી દીપ પ્રાગટ્ય કરીશું. આ ઋષિ પરંપરાથી વેદ ઘોષની સાથે આપણે અહીંયા દીપ પ્રાગટ્ય કર્યું. પૂજ્ય સંતો તથા યજમાન શ્રીના વરદ હસ્તે આજના આ શાકોત્સવ એવં વાર્ષિક રમતોત્સવનો આપણે દીપ પ્રજ્વલિત કર્યો છે. દીપ પ્રજ્વલિત બાદ હવે રમતોત્સવની સૌ શરૂઆત છે, ત્યારે સૌથી પહેલા શરીર કવાયત અતિ આવશ્યક છે. આજે આપણે સૂર્ય નમસ્કાર યોગાથી માંડી અને નૃત્ય સુધી તેમજ લાઠી દાવ સુધીના અનેક નવા દાવો આજે આપણને આ રમતોત્સવમાં માણવા અને જાણવા મળશે. સાથોસાથ પધારેલા સર્વે ભક્તજનોને હું નમ્ર અનુરોધ કરીશ કે ઘણી જગ્યાએ બાળકો આપણી ચાલી આવતી ભારતીય રમતોનું પણ અહીંયા આગળ નિદર્શન અને પ્રદર્શન કરશે. સાથોસાથ એકાદ રમત એવી પણ લઈશું કે જેમાં આપ સૌ એમાં ભાગ લઈ શકો. માટે જો કે આપણી સંખ્યા અતિ અમારા હૈયામાં હર્ષ કરાવે એવી છે. મનમાં ભાવના તો એવી હોય કે પધારેલા એક ભક્તજનને જ્યારે આમંત્રિત કર્યા છે અને આપ સૌ પોતાનું ઘર જાણીને પધાર્યા છો, ત્યારે આપ સૌના કંઠમાં સંતોના વરદ હસ્તે પુષ્પમાળા હોય, પણ એ કાર્ય કરવા જઈએ તો ઘણો બધો લાંબો સમય પૂરો થઈ જાય અને આપણું કાર્ય સંપન્ન પણ થઈ શકે નહીં. તે માટે કેટલાક ભક્તજનોને અહીંયા પૂજ્ય વડીલ સંતો પાસે પુષ્પમાળા માટે આહુત કરીશ. તે પૂર્વે એક રમતોત્સવની ઝાંખી આપણે નિહાળી લઈશું. તો પિરામિડ માટે બાળકો પધારશે. પિરામિડમાં બાળકો અહીંયા એન્ટ્રી કરશે. પધારશે પિરામિડના બાળકો.
આવે તો જોરદાર હાથ તાળીના નાદથી વધાવતા આવજો. પકડજો. અમે સહજાનંદ યુવાનો પ્રથમ દ્વિતીય અને તૃતીય જાહેરાત કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો કાંતિભાઈને કહીશ પધારો. પૂજ્ય વડીલ સંતો પાસે આવે કાંતિભાઈ. બંને એકબીજાને કેળો ખવડાવશે. બંને મિત્રો પોતપોતાનો એકદમ કેળો ખાઈ લેશે એટલે હાથ ઊંચો કરશે એટલે પેલો બીજો ત્રીજો જાહેર કરવામાં આવશે. કેળા ખાવા માટે તૈયાર. સેવા સમર્પણ મિત્રને શોધી લ્યો. ગો. સેવા સમર્પણ સોંપી ક્ષણે ક્ષણ કરો આજ અમારો ખજાનો. આને કહેવાય પરસ્પર પ્રેમ. યુવાનો આને કહેવાય પરસ્પર લાગણી. ખેંચી લેજો, જેનું ખવાઈ ગયું હોય એ આવી જાય. સહજાનંદ યુવાનો અમે સહજાનંદ યુવાનો. તન માનવનું મળ્યું જે આજે કરી રાખ્યું એ શ્રીજીને કાજે. તૈયારી હોય છેલ્લો વિદ્યાર્થી અહીં સુધી આવી જશે. કેસરી ધ્વજ સુધી છેલ્લો વિદ્યાર્થી. આ કેસરી ધ્વજ. ત્રીજો નંબર જ્યાં બેનર શરૂ થાય છે એ કેસરી ધ્વજ, અને ત્રીજો નંબર જ્યાં ભાઈઓ બોર્ડ માર્યું છે એ ત્યાં. બસ આ પ્રમાણે ઉભા રહી જાઓ ચારે. નવ બાળકો છે. ઝડપથી પોતપોતાની લાઈન પકડી લો. 1 2 3 ગો. જાઓ. સરસ. વાહ વાહ. મ્યુઝિકભાઈ. ફરજિયાત પગની વચ્ચે થૂકો રાખીને જ ચાલવાનું છે અને હાથ અડ્યા વગર પગ રિટર્ન. પડી જાય એટલે પાછા સ્ટાર્ટિંગ લાઈન થી આવી જજો. પ્રવીણભાઈ કાનજી, પ્રવીણભાઈ પિંડોરિયા, પ્રવીણભાઈ કાનજી. સરસ. સામ સામે લઈ લેવાનું છે. પેલો પહોંચાડશે વિજેતા. પડો જાઓ પાછા. મોટો હમણાં નહીં, ત્યાં આવી જાય. તમે સ્ટાર્ટિંગ લાઈન ઉપર એક જણા ઉભા રહેજો ખાસ. બહુ ધીમેથી. વધ્યું. હા. એ પાછળ એને ખાવ લાગે જતા. વાહ. હવે પડવું ના જોઈએ. હવે ના પડવું જોઈએ. બરાબર ફસાવજે. હાલો, પેલો નંબર મળે છે. જરી ગજર્યું. આ લીલી કાર્પેટ સુધી પહોંચાડવાનો. બસ. વાહ વાહ. પોતાના છેલ્લા ખેલાડીને આપી દેશો એ પણ માન્ય ગણાશે. વાહ. એકદમ એકાગ્રતા સાથે, શાંતિથી, બહુ જ સાવધાનીથી, બહુ જ સાવધાનીથી. વેરી ગુડ, વેરી ગુડ. વાહ. વેરી ગુડ. ગ્રીન કાર્પેટ. ગ્રીન કાર્પેટ જલ્દી. ઉભો રહો. વાહ. સરસ. બહુ સરસ. વિજય આવે છે હવે. હાથને નહીં લગાડીએ. બહુ જ સરસ. એ ભાઈ ભેટી પડો. ભેટી. બહુ સરસ. એકદમ સાવધાનીથી, એકદમ સાવધાનીથી. બહુ સરસ. સરસ પ્રયત્ન કર્યો છે. વાહ. સરસ. વેલ ડન, વેલ ડન. ધીમે ધીમે. સરસ. આ જાય છે ટીમ. જુઓ, એ હજી બે ચાન્સ છે. આ પેલો
આવજો. જરીક જાઓ 2 ફૂટ 2 ફૂટ ફૂટ. વાહ જોરદાર આતા નથી. આવી જાઓ ધીમે ધીમે પણ કામ પૂરું કરો ધીમે ધીમે. સરસ વાહ સરસ. બીજો નંબર લાઈન ઉભા રાખો. હવે 3 વેલ સરસ. બાવા આવી જાઓ. જેમણે 4 રમતની અંદર ભાગ લીધેલો છે એવા વિદ્યાર્થીઓના નામ લઈશ. રોહિતસિંહ, મહેતા લાલજી, જરુ રોહિત, બવા સાહેશ, જાડેજા ખાનજી, વાડંદ મયુર. આ બધા વિદ્યાર્થીઓ આવે અને સંતો પાસેથી ભેટ સ્વીકારે. ફરી એકવાર ઝડપથી ગોગારીજી, કેરાઈ પાર્થ, જાડેજા રોહિતસિંહ, મહેતા લાલજી, જરુ રોહિત, બવા સાગર, માતા પ્રકાશ, આહિર મિતેશ, નાગરાણી મયંક, કિરસિયા સુભાષ, ડાંગર મહેશ, ડાંગર હિતેશ, વેજાણી જગદીશ, મકવાણા હિતેશ, મકવાણા ભરત, છાંગા દીપક, મ્યાત્રા હિતેન, વરસાણી રિંકેશ. કેળા તોડમાં કેળા ખાવામાં હમણાં તૃતીય નંબર જેમને પ્રાપ્ત કર્યો. રંગારંગ કાર્યક્રમ જોઈને તેમને આ પ્રસંગે બહુ સરસ મજાની ભેટ કરી છે. પૂજ્ય પિતાશ્રીના નામથી અક્ષર નિવાસી મનજીભાઈ લાલજીભાઈ વરસાણી, હસ્તે સુપુત્ર લક્ષ્મણભાઈ મનજી વરસાણી સપરિવાર, લક્ષ્મણભાઈના પુત્ર રમેશભાઈ, જીતેશભાઈ, શૈલેષભાઈ અને વિનોદભાઈ. આ પરિવાર તરફથી આ ઉત્સવમાં રૂપિયા 51,000 ની સેવા પ્રાપ્ત થાય છે. જગ્યા કરજો હવે ત્યાં આગળ. સૂર્ય નમસ્કારના બાળકો આવશે ઝડપથી. સૂર્ય નમસ્કાર. વિદ્યાર્થીઓનો ઉત્સાહ આ બધાને જોઈને હરિભક્તોના હૈયાની લાગણી ઊભી ન રહે તો शरणं व्रजामि स्वामीनारायण देवं शरणं व्रजामि शरणं व्रजामि देवं शरणं व्रजामि शरणं व्रजामि देवं शरणं व्रजामि स्वामी नारायण देवं शरणं व्रजामि स्वामीनारायण देवं शरणं व्रजामि
भक्तिधरमसुत प्रियतम बालं मायाकालमहाविक्रालं भक्तिधरमसुत प्रियतम बालं मायाकालमहाविक्रालं सदा श्वेताम्बरशालं भवन्तं भजामि सदा श्वेताम्बरशालं भवन्तं भजामि शरणं व्रजामि देवं शरणं व्रजामि शरणं व्रजामि देवं शरणं व्रजामि स्वामी नारायण देवं शरणं व्रजामि स्वामी नारायण देवं शरणं व्रजामि सकल शास्त्र निगम गणसारं वर्णिवेशरमणीयमुदारं सकल शास्त्र निगम गणसारं वर्णिवेशरमणीयमुदारं शरणागत पातकहारं शरणं नमामि शरणागत पातकहारं शरणं नमामि शरणं व्रजामि देवं शरणं व्रजामि शरणं व्रजामि देवं शरणं व्रजामि स्वामी नारायण देवं शरणं व्रजामि स्वामी नारायण देवं शरणं व्रजामि मदन मोहन सुखरूपं सुरनरवर मुनिवर भूपं कोटि मदन मोहन सुखरूपं सुरनरवर मुनिवर भूपं ज्ञान सुधारशकूपं सततं स्मरामि ज्ञान सुधारसकूपं सततं स्मरामि शरणं व्रजामि देवं शरणं व्रजामि शरणं व्रजामि देवं शरणं व्रजामि स्वामी नारायण देवं शरणं व्रजामि स्वामी नारायण देवं शरणं व्रजामि ब्रह्मरूप मुनिवन्दित पादं संहत संस्कृत सर्वविषादं ब्रह्मरूप मुनिवन्दित पादं संहत संस्कृत सर्वविषादं वादी जन खण्डित वादं प्रपन्नो भवामि वादी जन खण्डित वादं प्रपन्नो भवामि शरणं व्रजामि देवं शरणं व्रजामि शरणं व्रजामि देवं शरणं व्रजामि स्वामी नारायण देवं शरणं व्रजामि स्वामी नारायण देवं शरणं व्रजामि हित्वा राजस तामस देवं कार्यहरे पद शरणमित्येवं हित्वा राजस तामस देवं कार्यहरे पद शरणमित्येवं निष्कामानन्दजनोऽहं शतशो वदामि निष्कामानन्दजनोऽहं शतशो वदामि शरणं व्रजामि देवं शरणं व्रजामि शरणं व्रजामि देवं शरणं व्रजामि स्वामी नारायण देवं शरणं व्रजामि स्वामी नारायण देवं शरणं व्रजामि स्वामी नारायण देवं शरणं व्रजामि સરસ જાઓ સરસ આ કાર્યક્રમ જોઈને એક ભક્તના હૃદયમાં પ્રેરણા થઈ અક્ષર નિવાસી પિતાશ્રી કરશનભાઈ લાલજીભાઈ સિયાણી તથા અક્ષર નિવાસી માતુશ્રી રતનબેન અક્ષર નિવાસી પરમ પૂજ્ય વાત્સલ્ય મૂર્તિ સદગુરુ સ્વામી ઘનશ્યામ જીવનદાસજી તથા અક્ષર નિવાસી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી હરિજીવનદાસજી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં હસ્તે મૂળજીભાઈ કરશનભાઈ સિયાણી ધર્મપત્ની મેઘબાઈ સુપુત્ર રવિ વિનોદ
અને કાંતિ સહપરિવાર આ પરિવાર તરફથી રૂપિયા 77,777 આવો કરીશ આ પરિવારને પૂજ્ય સંતો પાસે પધારો આ પરિવાર પધારશે પૂજ્ય સંતો પાસે મુરજીભાઈ રવિભાઈ વિનોદભાઈ કાંતિભાઈ આવ્યા હો તો પધારજો એક મિનિટ જોડાજો ભાઈ મોંડા ખંખેર જો નહીં જરા ખોટા પાડો ને ધજલા નવી શોધ કરી લ્યો ઘરમાં પાવડર ફૂટી જાય તો લોટ વાપરી લેવાનો લેતા ઉભરે 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 પછી આવજે ચાર ને ભેગા ઉભા રાખી બસ ફોટા પછી પડાવજો હું કામ ચાલુ કરું સિક્કા શોધ સ્ટાર્ટ કરાવો સાહેબ ફોટો પડી ગયા ગ્રુપમાં જ ફોટો પડા તમને બીજા નંબર હવે હાલો હાલો આવી હાલો હાલો સ્ટાર્ટ આપજો ની અંદર ભાગ લીધેલા ઝડપથી વિદ્યાર્થીઓ પધારશો બિસ્કિટ ઈટ માટે પૂરું કરજો બે જાઓ મળી ગયું તમને થાય કે બિસ્કિટ માં ઓછા પડે છે ઘટે છે તો બાજુમાં ભેગા છે હો તારી પાસે આપણે ઓછા છે પૂરા पानी खा रहा है मैंने देखा वाह मजा આવે છે વાહ ક્યાં ઢકતા નથી હો બિસ્કિટ ખાવામાં બીજો નંબર ભાઈ હાલો જલ્દી અહીંયા મોટું બધા ઊંચે કર એનાથી આ પેલો ઉભો થયો તો હા જાઓ થઈ ગયું ભાઈ શામજીભાઈ રાજાણી ગામ રામપર વાહ આવી જાઓ ભાઈ પ્રથમ નંબર ઉપર આવી જાઓ વાહ આવી જાઓ ભાઈ પ્રથમ નંબર ઉપર આવી જાઓ ફેર અમને સ્વીકારે ટેડકો બરાબર દોડવું જોઈએ ટેડકાન જેવું વાહ આવી જાઓ ભાઈ પ્રથમ નંબર ઉપર આવી જાઓ ઝડપથી લાઠી દાવના બાળકો એન્ટ્રી મારશે લાઠી દાવ 1 2 3 કર્મિકા 1 કરો કર્મિકા 2 કરો સ્વસ્થ પ્રકાર વિભાગ 1 કરો 2 સ્વસ્થ
कर्णिका 1 करो कर्णिका 2 करो स्वस्थ अर्धवृत्त सावधान अर्ध अर्ध वृत्त कर्णिका 1 चतुष्कोण करो હજી આવે છે સ્वस्थ सावधान कर्णिका 1 चतुष्कोण करो कर्णिका 2 चतुष्कोण करो स्वस्थ सावधान कर्णिका 2 चतुष्कोण करो स्वस्थ सावधान अर्ध वृत्त कर्णिका 3 करो स्वस्थ सावधान कर्णिका 3 करो स्वस्थ सावधान अर्ध वृत्त प्रहार सीधी भाग 1 2 प्रहार सूर्य ब्रह्मण चतुष्कोण करो मीडियावर अंदर येईल का स्वस्थ कर्णिका सीधी भाग 1 2 कर्णिका 1 करो स्वागत प्रकार विभाग 1 करो 2 स्वस्थ सावधान भुजन विभाग 1 2 3 સ્વસ્થ જોરદાર હાથ તાળીના નાદથી આ બાળકોને વધાવી લઈએ. અમે એટલું જ સાતત્ય ને એટલી જ હિંમત જોઈએ. આટલા દૂર ઊભા હોય અને લાકડી ફરીને એનો અવાજ આવે તોય હૈયામાં ગભરાટ થાય તો વચ્ચે ઉભેલા બાળકની શું સ્થિતિ થતી હશે. પણ સરસ મજાનું આવું સાતત્ય બાળકોએ દાખ્યું એ બદલ આપ સૌએ એને સરસ મજાનું પ્રોત્સાહન આપ્યું તાળી વગાડીને. તે બદલ ખૂબ ખૂબ આભાર. આ સાથે જ આવો સરસ મજાનો લાઠીદાવ જોઈને ગામ રામપરના હાલ લંડન વસતા પરમભક્ત શ્રી રમેશભાઈ વેલજીભાઈ ભંડેરી તરફથી રૂપિયા 51,000. આવશે રમેશભાઈ પૂજ્ય સંતો પાસે પધારો.
રમેશભાઈ વેલજીભાઈ પંડે. કોઈ દ્વારાના બાળકો ઝડપ કરજો. હાથે નીડવાનું. ત્રીજો થઈ ગયો. વાહ, થાવ તૈયાર અને સોયું આપી દેજો. એકબીજાને વળી લીંબુ ચમચીના બાળકો ઝડપથી તૈયાર થજો. લીંબુ ચમચીના બાળકો ઝડપથી તૈયાર થજો. લીંબુ ચમચી ની ગોઠવણી થાય ત્યાં સુધી આ સમગ્ર ઉત્સવનો જેમણે યજમાન પર સ્વીકાર્યો અને સંતોની હિંમત આવી કે આપણે ઉત્સવ કરીએ એ માટે લાખ લાખ ધન્યવાદ હું કિંગ્સ કિચન એન્ડ હોમ ઇન્ટિરિયર પરિવારને આપીશ. તો આ પરિવારના સર્વે સભ્યો આવે. ગોવિંદભાઈ, મુકેશભાઈ અને મનસુખભાઈ પધારો. સાથોસાથ સુપુત્રોને પણ લાવે એટલે કે ઘનશ્યામ, વિનોદ અને હર્ષિલ કરી અને સંતોએ કાર્યક્રમ કર્યો અને આ કાર્યક્રમમાં આપ સૌએ ખૂબ ઉદાર દિલે, ખૂબ જ મોટા મને તમે સૌએ સેવા આપી છે એ બદલ આપ સર્વે દાતાઓનો પણ હું અહીંથી ખૂબ ખૂબ આભાર માનીશ, આભાર વ્યક્ત કરીશ. માત્ર હવે આના પછી 3 રમત છે, આમંત્રણ જ છે. કોઈ ભોજન પ્રસાદ લીધા વિના ભક્તજનો જાય નહીં. થોડી નામ લિસ્ટની જાહેરાત અહીંયા શિક્ષક શ્રી કરશે, ત્યાં સુધી સામે લીંબુ ચમચીની તૈયારી. પરમ ભક્ત શ્રી લાલજીભાઈ શિવજી ભુવા, ગામ નરનારાયણનગર, સુખપર, રૂપિયા 2000 ની સેવા. ચોરસ મેદાન બનાવો ઝડપથી. કિંગ્સ કિચન પરિવારમાં સ્ટાફમાં બહેનો હોય તો એ બહેનો સાંખ્યોગી બહેનો પાસે જશે, ત્યાં એ પુષ્પમાળાની વ્યવસ્થા ગોઠવેલી છે. Preview. બરાબર ને? સંગીતાની મારે કોઈ નીકળે નહીં, કુંડાળન માં નીકળે ને ખેંચી જાઓ.
આપણી શરત બીજી હતી ને કર્યું બીજું છે એને. ત્રિપગી દોડ તૈયાર. ત્રિપગી દોડ રેડી છે સાહેબ. ત્રિપગી દોડ માટે પેલો બીજો ત્રીજો ભલા બે પડી ગયા. અરે વાહ. અને 12 ના બાળકો છે આમાં. આ બાળકોને તમે ખાસ પાટિયું જોઈ લેજો ને પાટિયું ઉપર ઉભા રહેતા જો. વાહ. ભક્તજનો આપ અહીં પધાર્યા છો, તમને અમે સન્માની શક્યા નથી તે બદલ મનમાં ખેદ પણ હોય. સાથોસાથ ઘણા બધા કાર્યક્રમો તમામ બાળકોને પ્રોત્સાહિત કરવાના હતા. પછી એવો નિર્ણય કર્યો કે કરવા જઈશું તો લાંબુ થશે, એટલે આજે સાંજે બધા જ બાળકોને જે કાંઈ ગિફ્ટ છે તે ગિફ્ટ પ્રાર્થના મંદિરમાં તમામ બાળકોને આપી દઈશું. અહીંયા છેલ્લા 3 દિવસથી 10 યુવાનો નડિયાદથી આવ્યા છે. એમને તૈયારી જોઈ એમને વિચાર કર્યો, સ્વામી તમે કહો છો એટલા બધા હરિભક્તો આવશે તો રસોડું ક્યાં છે? એનું રસોડું દેખાતું નથી. અમે કીધું ભાઈ અમારી રીત અલૌકિક છે. આ ગુરુકુળ માટે આજુબાજુના ગામડાઓ સમર્પિત રહ્યા છે અને ભક્તજનો આ ગુરુકુળમાં તમારે પ્રસાદ લેવાનો છે, પણ પ્રસાદ બનાવવું એ ઘણું કઠણ કામ છે. આજે જ્યારે અહીંયા જોયું આપણે લાકડા દોડમાં બધાય એક તાલમાં દોડે ત્યારે જ લાકડા દોડ પૂરી થાય અને પ્રથમ નંબર મળે, એમ આજુબાજુના ગામના સમસ્ત હરિભક્તોનો જ્યારે માગ્યો ત્યારે સહયોગ દિલ દઈને મળ્યો છે, ત્યારે જ આ કાર્ય આટલું સરળતાથી સંપન્ન થતું હોય છે. તો રસોડામાં સેવા કરેલ, પાર્કિંગની સંપૂર્ણ વ્યવસ્થા તથા પીરસવામાં પણ સહયોગ કરશે તમામ હરિભક્તોને ભગવાન શ્રી હરિની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થાય, સંતોનો અને હરિભક્તોનો ખૂબ ખૂબ રાજીપો મળે, એ જ ભગવાન શ્રી હરિના ચરણોમાં હું પ્રાર્થના કરીશ. વાલા ભક્તજનો, કહેવાનું ઘણું છે, બહુ ઓછું કહેવાનું છે. આભાર દર્શન માટે હું શું જાજુ કહું, પણ આપ સૌએ ધીરજ રાખી અને હવે કાર્યક્રમને અંત તરફ લઈ જાઓ એ જ સર્વથા યોગ્ય ગણાશે.
दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है। समझे जो मन की है भाषा, तू ही तो धड़कन दिलों की सुने। तुझसे है दुनिया में क्या छुपा, अब मैं तुझसे क्या मांगू, तू मेरा मैं तेरा हूँ, तो मान ले तू मान भी ले कहना मेरा, लौट के तुझको आना है, सुन ले कहता दीवाना है, जब तेरा